આ MBS હોલિસ્ટિક ક્લિનિક જે છે સર, એના વિશે થોડુંક જણાવો કે શું છે અને કેવી રીતે સેવા આપી રહ્યું છે. MBS નો ફૂલ ફોર્મ જ માઇન્ડ, બોડી એન્ડ સ્પિરિટ. તો અમારા અમદાવાદી પીપલ્સ બી બહુ સ્ટ્રેસમાં ફરી રહ્યા છે, તો એમને બી કે 10માંથી 8 લોકોને પ્રોબ્લેમ છે, કે બીપી છે, શુગર છે, બધું જ છે. અને આપણને ખબર સ્ટ્રેસના લીધે થાય છે. આપણે સ્ટ્રેસ માટે શું કર્યું? જે રૂટ કોઝ પ્રોબ્લેમ છે એના માટે આપણે કશું જ નથી કરતા, આપણે સિમ્ટમ્સ મેનેજમેન્ટ કરીએ. ઘણા બધા લોકોને ખબર બી નથી પડતી કે મારે એંગર ઇસ્યુઝ છે, કે સ્ટ્રેસ છે, કે હું ડિપ્રેશન તરફ જઈ રહ્યો છું. 70 to 80% ઇન્ક્લુડિંગ કેન્સર, હાર્ટ એટેક, આ બધા જ ડિઝીઝ સાયકોસોમેટિક છે, કે જે માઇન્ડે બોડી ઉપર અસર કરી અને આપણને સામાન્ય ભાષામાં ખબર જ છે. પણ આપણે માઇન્ડ માટે શું કર્યું? ઇમોશન્સ માટે શું કર્યું? સ્ટ્રેસનું પ્રમાણ વધારે છે કે મને સ્ટ્રેસ છે, રાત્રે નીંદ નથી આવતી, મને ઘણું બધું એ લોકો ચર્ચા કરે. તો મોસ્ટલી સર આપણી જે સોસાયટી છે અને જે આપણા પેરેન્ટ્સ છે એ લોકો ઇગ્નોર કરતા હોય કે અરે યાર અમારા જમાનામાં તો આવું બધું થતું નહોતું. એઝ અ યુથ, એઝ અ યંગ જનરેશન, કે જ્યારે સોસાયટી અને જ્યારે તમારા પેરેન્ટ્સ જ તમને સમજી નથી શકતા હોય, તો ત્યારે આપણને શું કરવાનું છે? એ જ ગેપ છે જે આપણે કહીએ છીએ જનરેશન ગેપ. કોઈ માણસે તમારી મજાક બનાવી 4 વ્યક્તિ સામે, તમને શું ફીલ થયું? લોકો જ્યારે થોડું ઘણું દેખાતું હોય એમને લક્ષણ કે મારે આ પ્રોબ્લેમ થઈ રહી છે, કે મારે સ્ટ્રેસ છે, કે મારે એન્ઝાયટીનો પ્રોબ્લેમ છે, તો લોકો મોસ્ટલી શું કરે સર, આજકાલ ગૂગલ ઉપર સર્ચ કરે. તો એ શક્ય છે કે એક જ સોલ્યુશન બધા માટે હોય, કે સોલ્યુશન બી અલગ અલગ હોય છે? દરેક વ્યક્તિના ઇમોશન્સ અલગ છે, હર્ટ અલગ છે, પેઇન અલગ છે. દરેક વ્યક્તિ, માની લો યાર પેરેન્ટ્સ નથી સમજતા, તો તમે શું કરશો? શિક્ષક તરીકે સર કેવી રીતે ધ્યાન આપવાનું કે કયા બાળકનું મનમાં શું ચાલી રહ્યું છે, કે કેવી રીતે એને ટ્રીટ કરવું? દરેક ટીચર્સને એક ટ્રેનિંગ આપવામાં આવે છે સાયકોલોજીકલ. દરેક સ્કૂલમાં એક ટીચર હશે જે છોકરાઓના ઇમોશન સાથે કનેક્ટ કરશે. એના બિહેવિયર ચાહે લાસ્ટ બેન્ચર હોય, ફર્સ્ટ બેન્ચર, એ બધાને ગમે. ટોકવું ના જોઈએ, એપ્રિશિએટ કરવું જોઈએ. ત્યારે સ્કૂલ ઇઝ અ કોમ્પિટિટિવ થિંગ, કે આપણા સ્કૂલનું રિઝલ્ટ લાવો, આ કરો, છોકરાઓને પ્રેશર આપો, ભણતા નથી તો એક્સ્ટ્રા ક્લાસીસ, આ કરો, પેલું કરો. યુ કેન સી ધ પ્રેશર ઓફ દેટ. તમે ભણ્યા, પણ જ્યારે તમારું ભણતર અને તમારી પ્રેક્ટિકલ સ્કિલ, જ્યારે તમે ફિલ્ડમાં આવો છો, કામ શું આવે છે? કંઈ જ નથી આવતું, ધ્યાન જ નથી આપતું કોઈ આ વિષય ઉપર. તો 300 વર્ષ પહેલાં પણ આપણા ત્યાં ગુરુકુલ પરંપરા હતી. એટલે જે આપણા જીવનનું સંપૂર્ણ જ્ઞાન જે કહેવાય ડે ટુ ડે લાઈફનું, એ બધી જ વસ્તુ ત્યાં કવર થતી હતી. હાલ ખાલી આપણે રૂપિયા કઈ રીતે કમાવાનું, ડિગ્રી કઈ રીતે લેવું, આ સબ્જેક્ટનું નોલેજ કઈ રીતે, એટલું જ સીમિત છે. કારણ કે આપણા ત્યાં જે નોલેજ અને જ્ઞાન આપવામાં આવતું તો આપણા સંપૂર્ણ વિકાસનું આપવામાં આવતું હતું, શૂન્યથી લઈને અનંત સુધીનું આખું બધું જ. તો ફિઝિકલ એક્સરસાઇઝ તમે જ બંધ કરાવી. જ્યારે મ્યુઝિક શીખતો હતો, સ્પોર્ટ્સ રમતો હતો, દોસ્તારો જોડે મસ્તી કરતો હતો, રિલેક્સ થતો હતો, બધું જ બંધ કરાવી દીધું. અને પછી કે સ્ટ્રેસ થાય, કેમ ના થાય? આખી જે સોસાયટી છે એને જે કોમ્પિટિશન ઊભું કરી દીધું છે. PUBG ગેમ રમી રમીને બાળકોને ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. જેમ કે આજે આપ જુઓ છો કે વ્યસનનું પ્રમાણ સર બહુ વધતું જાય છે. એમને એવું લાગે છે કે વ્યસન કરવાથી અમારો સ્ટ્રેસ ઓછો થાય છે, અમે ડિપ્રેશનથી બચી શકીએ છીએ. આ મિથ છે સર યંગસ્ટરમાં. મેક્સિમમ પીપલ દારૂ કેમ પીવે? કે ભાઈ આ બધું હું ભૂલી જાઉં. એટલે તમે ઓલરેડી ઇમોશનલી હર્ટ એન્ડ પેઇનમાં છો જ, અને તમે આ બધા લઈને તમારી બોડીને એબ્યુઝ કરી રહ્યા છો. તો મોસ્ટલી સર યંગ જનરેશનની જે પ્રોબ્લેમ છે કે પાસ્ટ જે છે એમનું, બેડ પાસ્ટ સ્પેશિયલી, એને કેવી રીતે ઇગ્નોર કરવું, કે ભૂલી જવું અને પ્રેઝન્ટ કે ફ્યુચરમાં સારી રીતે આગળ વધવું સર, એ કેવી રીતે થાય શક્ય? તો મેમરીમાંથી કશું જતું નથી. અને તમે કીધું યંગ જનરેશનની પ્રોબ્લેમ, આ યંગ જનરેશનની બધી જ જનરેશનની પ્રોબ્લેમ. જૈનોના અંદર કહેવાય છે કે ભાઈ વિછામી ટુકડમ, બોલી ચાલુ માફ કરો, પણ એ ભાવથી ના આવે તો? તે વખત સર કોઈ ચોક્કસ ફૂડ કે ફ્રૂટ્સ લેવાથી મેન્ટલી આપણે ફિટ રહી શકાય? હવે આપણે એવું કહેવાય છે કે જેવું અન્ન તેવું મન. નેચરને તમે આપશો એ તમને મલ્ટિપલ કરીને આપે છે. આ નેચરનો નિયમ છે. મોસ્ટલી રિલેશનશિપમાં પ્રોબ્લેમ થઈ જાય છે, કે કપલ્સની વચ્ચે જે બી પ્રોબ્લેમ્સ ઇસ્યુઝ થાય છે એ મોસ્ટલી દેખાવા ઉપર થાય છે, કે બીજી ઘણી બધી સમસ્યાઓ ઉપર થાય છે. એનો પ્રોબ્લેમ એક જ જગ્યાએ આવે. આઈ એમ લુકિંગ એવરીથિંગ. બધા દુનિયામાં મસ્તી કરે છે, મજા કરે છે, લાઈફ જીવે છે. તમે એ વ્યક્તિની ઇન્ટરનલ લાઈફ જઈને દેખી છે? તમે તમારી જિંદગી નથી જીવી રહ્યા, તમે બીજા લોકોની લાઈફ જીવી રહ્યા છો. તો તમને ખુશી ક્યારે નહીં મળે. ચેલેન્જ કરવું એ બી એક બીમારી છે કે નોર્મલ વાત છે? એ નેચર છે. પણ મને એમ થાય કે મારાથી બળવાથી એને મોટિવેશન મળતું હોય તો સારું છે, બળો. લુક એટ યોર સેલ્ફ, નોટ અધર પીપલ. સરનું ટૂંકમાં જ કેવું છે.